નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજની વિડીયોમાં આપણે ધોરણ 12 બાયોલોજી પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એનો ચોથો ભાગ આપણે જોવાનો છે, એટલે કે પાર્ટ નંબર 4 આજે આપણે જોઈશું. તો વિડીયોને ખાસ છેક સુધી જોજો, બરાબર છે મિત્રો? ઓકે, તો શરૂ કરીએ કે આપણે પ્રીવિયસ લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરાગનયનના પ્રકારો વિશે જોયું હતું, પરાગનયન માટેના વાહકો વિશે જોયું હતું, બરાબર છે. જો તમારે એ લાસ્ટ લેક્ચર જોવા હોય તો તમને લિંક ઉપર આઈ બટન દ્વારા મળી જશે. આઈ બટન પર ક્લિક કરો અને એ વિડીયો આગળના જોઈ લો. જો ના જોયા હોય તો ચલો હવે આપણે કન્ટિન્યુ કરીએ. તો આજની વિડીયોમાં આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે કે આઉટબ્રીડિંગ ડિવાઇસીસ વિશે જોઈશું, પ્લસ પરાગરજ, સ્ત્રીકેસર, આંતરક્રિયા એટલે કે પોલન પિસ્ટિલ ઇન્ટરેક્શન વિશે આપણે આજે જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ. તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ શું છે, એનું મહત્ત્વ શું છે એ જોઈશું. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ જે હશે, બરાબર છે, એ દ્વિલિંગી પુષ્પો સર્જશે. એટલે કે આપણે જે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ભણી રહ્યા છીએ, બરાબર, તો મોટાભાગની એવી સપુષ્પી વનસ્પતિઓ છે કે જેની અંદર જે પુષ્પો છે એ આપણને દ્વિલિંગી જોવા મળે છે, બરાબર છે. એની અંદર નર અને માદા બંને ભાગ જોવા મળશે, બરાબર છે, એટલે એને આપણે દ્વિલિંગી કહીશું. અને તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે, બરાબર. હવે દ્વિલિંગી પુષ્પો હશે તો નર અને માદા એક જ પુષ્પમાં હશે, બરાબર, તો એ જ પુષ્પના પરાગાસન ઉપર સંપર્કમાં આવશે એવું પસંદ કરશે, ઘણી વખત એવું થશે, બરાબર છે, મોટાભાગની વનસ્પતિઓમાં. તો એવું કેમ થશે? કારણ કે આગળ જઈને એને ફલન કરવાનું છે, એટલા માટે. તો હવે આના કારણે થશે શું? તો સતત સ્વપરાગનયન થશે. સતત એટલે કે કન્ટિન્યુઅસલી એની અંદર પરાગનયન થતું જ રહેશે, કારણ કે પરાગરજ ઉત્પન્ન થાય છે, સ્ત્રીકેસરના પરાગાસન ઉપર બેસે છે, ફરી ફલન થશે. તો આ બધું શું કહેવાય? સતત પરાગનયન થતું જ રહે છે. હવે એને કારણે થશે શું? તો અંતઃસંવર્ધન દબાણ, ઇનબ્રીડિંગ ડિપ્રેશન થશે, બરાબર છે. તો સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનમાં અવરોધ ઊભો કરવા અને પરપરાગનયન ઉત્તેજન માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે. હવે આવું ના થાય, અંતઃસંવર્ધન દબાણ ના થાય, ઇનબ્રીડિંગ ડિપ્રેશન ના થાય, એની માટે કુદરતી રીતે એની અંદર એવો એક અવરોધ છે, બરાબર છે, કે સ્વપરાગનયન થતો અટકાવશે. અને એની માટેના અમુક ડિવાઇસીસ છે, પ્રયુક્તિઓ છે, બરાબર છે, એ આપણે જોવાની છે. તો પહેલું છે પૃથકતા. હવે કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ કરવાની જે ક્ષમતા છે એનો સમય એક જ હોતો નથી, તેને પૃથકતા કહેવાય છે, બરાબર. હવે આપણે કરવાનું છે શું? સ્વપરાગનયનને અટકાવવાનું છે, કે જે અંતઃસંવર્ધન દબાણ જે થાય છે એને આપણે અટકાવવાનું છે, કુદરતી રીતે અટકાવશે. હવે એમાં 4 મુખ્ય પ્રયુક્તિઓ છે. એમાંની પહેલી જે પૃથકતા છે એની અંદર શું થશે? તો પરાગરજની મુક્તિ અને પરાગાસન ગ્રહણ ક્ષમતાનો સમય એક જ હશે નહીં, કુદરતી રીતે. તો એના કારણે અવરોધ આવશે, બરાબર, આગળ ફલન જ નહીં થાય, તો એ અવરોધ થયો, બરાબર, સ્વપરાગનયન અહીંયા અટકી ગયું, બરાબર. તો આ એની પહેલી પ્રયુક્તિ છે. હવે પરાગાસન ગ્રહણશીલ બને એટલે કે પરાગાસન રેડી હોય એ પરાગરજને લેવા માટે, એની પહેલાં જ અથવા તો પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે. એવું પામ્સની અંદર આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે પામ્સ નામની વનસ્પતિમાં આપણને આવું જોવા મળે છે કે પરાગરજ મુક્ત થાય અથવા તો એની ઘણા સમય પહેલાં પરાગાસન જે છે એ ગ્રહણશીલ બને છે, એટલે એને જે પરાગરજ જે છે એ પરાગાસન ઉપર ગ્રહણ થશે જ નહીં, સમય એક સરખો હશે જ નહીં બંનેનો, એટલે તાલમેલ જેને કહેવાય, તાલમેલ બંનેનો જે છે એ ખોરવાઈ જશે, તાલમેલ અહીંયા બનશે નહીં, બરાબર છે. તો આવું થશે એટલે પરાગનયન અટકી જશે. તો બરાબર, આ એક પ્રયુક્તિ થઈ. હવે આપણે બીજી પ્રયુક્તિ વિશે જોઈએ. તો પરાગાશય અને પરાગાસનના જુદા જુદા સ્થાન, જો આવું હોય તો પણ નહીં થાય સ્વપરાગનયન, બરાબર છે. તો કેટલીક જાતિઓની અંદર પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલા હોય છે, બરાબર. પરાગાશય અલગ જગ્યાએ હશે કે જ્યાંથી પરાગરજ નીકળશે, અને પરાગાસન જુદી જગ્યાએ હશે જ્યાં પર પરાગરજને બેસવાનું છે. તો બંને અગર સ્થાન અલગ અલગ હોય તો પણ એ સંપર્કમાં નહીં જ આવે, બરાબર. આથી શું થશે કે પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી, એવું આપણને જોવા મળે છે પ્રિમ્યુલા નામની વનસ્પતિની અંદર.
અને આ બંને જે પ્રયુક્તિઓ આપણે જોઈ એ સ્વફલનને અવરોધશે, અટકાવશે. પછી આપણે વાત કરીએ સ્વ અસંગતતા. જે પ્રયુક્તિ અંતર સંવર્ધનને અટકાવે છે તેને સ્વ અસંગતતા કહે છે. એટલે કે અંતર સંવર્ધન થવા જ નહીં દે. દાખલા તરીકે માલવાની અંદર આવું આપણને જોવા મળશે MCQ માટે IMP. આ એક જનીનિક ક્રિયાવિધિ છે, બરાબર, જીનેટિક પ્રોસેસ છે કે તે સ્વપરાગને રોકીને સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી કાઢશે. મતલબ કે આગળની કોઈ પ્રોસેસ થવા જ નહીં દે, સ્વપરાગને રોકી દેશે. સ્ત્રી કેસરમાં પરાગરજનું અંકુરણ જ નહીં થવા દે, પરાગનલિકાનો આગળ વિકાસ જ નહીં થાય અને અંડકોને ફલિત જ નહીં થવા દે. સીધી વસ્તુ છે, આગળ પહોંચશે નહીં અંડક સુધી તો અંડકો ફલિત થશે નહીં. તો આ જે છે એને સ્વ અસંગતતા કહેશે. એટલે કે ઓટોમેટિક જ જાતે જ એવું કરશે. પછી એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા આ પણ એક પ્રયુક્તિ છે કે સ્વપરાગનયન અટકાવવા માટે તે માત્ર એકલિંગી પુષ્પો જ ઉત્પન્ન કરશે. એવી પણ વનસ્પતિ હોય છે કે નર અને માદા નહીં જનરેટ કરી શકે, કારણ કે જો નર અને માદા એ વનસ્પતિ ઉત્પન્ન કરશે તો નર અને માદા જન્યુઓમાં ફલન થશે, સ્વપરાગનયન થશે. તો એવું અટકાવવા માટે આપણે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરશે વનસ્પતિ, બરાબર. તો વનસ્પતિ અહીંયા કાં તો નર કાં તો માદા બંનેમાંથી એક જ કરશે, તો એને બીજો કોઈ પાર્ટનર નહીં મળે, બરાબર છે. તો આગળ પ્રજનન જ નહીં થાય, ફલન જ નહીં થાય, બરાબર છે. તો એકસદની વનસ્પતિઓ કોને કહેવાય કે જેની અંદર આવા એકલિંગી હોય પુષ્પો. દાખલા તરીકે દિવેલા, મકાઈ, તો એની અંદર આ રીતે સ્વફલન અટકાવી શકાય છે. પરંતુ ગેઇટેનોગેમી અટકાવી શકાતું નથી. ગેઇટેનોગેમી આપણને ખબર છે, આગળના લેક્ચરમાં આપણે જોઈ લીધું, તો એ ફરી તમે યાદ કરી લેજો ગેઇટેનોગેમી કોને કહેવાય, બરાબર. તો જ્યારે દ્વિસદની વનસ્પતિઓ જે છે, દાખલા તરીકે પપૈયા, એમાં જે સ્વફલન છે અને ગેઇટેનોગેમી આમ બંને અટકાવી શકાય છે, બરાબર છે. આ રીતે હવે આપણે એક બીજો મહત્ત્વનો મુદ્દો જોઈશું કે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા શું છે, પોલન પિસ્ટિલ ઇન્ટરેક્શન. ઓકે, સો કુદરતમાં પરાગનયનથી પરાગરજ એ જ જાતિના સ્ત્રીકેસર ઉપર જ સ્થળાંતરિત થાય તેની કોઈ ખાતરી હોતી નથી. નો ગેરંટી, નો વોરંટી. સંગત પરાગરજ હોતી નથી, બરાબર. હવે માની લો કે એક પુષ્પમાંથી પરાગનયનમાંથી પરાગરજ ઉત્પન્ન થઈ, પરંતુ તમે મને ગેરંટી આપી શકશો કે એ સ્ત્રીકેસર ઉપર જઈને બેસશે જ એ જ જાતિના સ્ત્રીકેસર ઉપર? એવી કોઈ ગેરંટી હોતી નથી, બરાબર છે. તો ઘણીવાર પરાગરજ કાં તો બીજી જાતિઓની હોય અથવા એ જ વનસ્પતિની હોય તો પણ તે પરાગાસન ઉપર સ્થાપિત થતી નથી. તો આ જે છે એને સ્વ અસંગત પરાગરજ કહેવાય છે. એટલે કે પોતાની જ પરાગરજ છે પણ બીજી જે એ જ વનસ્પતિના બીજા સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત નહીં થાય, તો આને સ્વ અસંગત પરાગરજ પણ કહેવાય છે, બરાબર છે. અને જો એક જ જાતિ હોય તો પણ જરૂરી નથી કે પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર બેસે જ. એની કોઈ ખાતરી, એની કોઈ ગેરંટી, એનું કોઈ કન્ફર્મેશન છે નહીં. તો સ્ત્રીકેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવી, જેને કહીશું સંગત પરાગરજ, અથવા તો અસ્વીકાર કરવી એટલે કે અસંગત પરાગરજ, તેને ઓળખવાની ક્ષમતા હોય છે, બરાબર. દાખલા તરીકે એક મસ્ત એક્ઝામ્પલ આપું તમને કે આપણા મોબાઈલની અંદર જ્યારે કોઈ ફાઇલ શેર કરીએ, દાખલા તરીકે આપણે જેન્ડરથી કરતા હોઈએ, બરાબર. તો એ જેન્ડર એપ્લિકેશન હોય કે પછી બ્લૂટૂથ હોય, તો એ બંને ફોનને આપણે કનેક્ટ કરવા પડે છે. આપણે એવું કહેતા હોય છે કે ભાઈ તું સેન્ડ કર, હું રિસીવ કરું, અથવા તો હું સેન્ડ કરું, તું રિસીવ કર. તો આ શું છે? આ એકબીજાની ક્ષમતા છે ફોનની એક્સેપ્ટ કરવાની, બરાબર. તો સ્ત્રીકેસર છે એનું પોતાનું બ્લૂટૂથ ઓન કરે, એને સ્વીકારે તો એ સંગત પરાગરજ થઈ, અને બ્લૂટૂથ એનું બંધ રાખે તો એ અસંગત પરાગરજ, એટલે એ પરાગરજને ઓળખશે જ નહીં. તો અહીંયા એ પણ ઉદાહરણ ખાસ યાદ રાખજો. તો પરાગરજને એક્સેપ્ટ કરશે તો એ સંગત પરાગરજ, પરાગરજનો અસ્વીકાર કરશે એટલે એની રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરે તો એ અસંગત પરાગરજ થશે. એને ઓળખવાની જે ક્ષમતા છે એ સ્ત્રીકેસર પાસે હોય છે. સ્ત્રીકેસર સ્કેન કરશે, સ્કેનિંગ કરશે કે ભાઈ આ પરાગરજને મારે એક્સેપ્ટ કરવી કે ના કરવી. તો આ બધું કુદરતી રીતે થતું હોય છે. જો પરાગરજ સંગત હશે એટલે કે એક્સેપ્ટ કરવાની છે હવે પરાગરજને, તો સ્ત્રીકેસર છે એ પરાગરજને સ્વીકારશે, બરાબર. સંગત છે એટલે સ્વીકારશે અને પશ્વ પરાગનયનની ઘટનાઓને પ્રોત્સાહિત કરશે. હવે એકવાર એક્સેપ્ટ કરી લીધી પરાગરજને, હવે પરાગરજને એક્સેપ્ટ કેમ કરશે? કારણ કે આગળ જઈને એને ફલન થવાનું છે. તો પશ્વ પરાગનયન એટલે કે પરાગનયનની પછીની ઘટનાઓ હવે થવા માટે એને પ્રોત્સાહિત કરશે. ઓકે, મતલબ કે એને અપ્રુવલ આપી દેશે, એનો સિક્કો વાગી જશે કે જા ભાઈ હવે તું આગળ જા, તારી માટે રસ્તો ખુલ્લો છે,
બરાબર, જેને કારણે આગળ જઈને ફલન થશે. જો પરાગરજ સ્વયં અસંગત હોય, એટલે કે અસંગત અહીંયા છે એટલે એક્સેપ્ટ નહીં થાય, તો સ્ત્રીકેસર પરાગરજને અસ્વીકૃત કરે છે, જેથી પરાગરજનું અંકુરણ પરાગાસન પર થતું નથી. એક્સેપ્ટ જ નહીં કરે, જા ભાઈ જા, તને હું એક્સેપ્ટ નહીં કરું. એ રીતે સ્ત્રીકેસરની પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની ક્ષમતાનો આધાર, હવે આ જે સ્ત્રીકેસરની જે ક્ષમતા છે, જે કેપેસિટી જે છે, એનો આધાર શેમાં રહેલો છે? તો કે પરાગરજની આવેલા રાસાયણિક ઘટકો જ, પરાગરજની અંદર જ એવા ઘટકો આવેલા હશે. બરાબર, પરાગરજની દિવાલ અને તેમાં આવેલા પ્રોટીન ઘટકો અને મુક્ત થતા વિવિધ જલ વિઘટિત ઉત્સેચકો એટલે કે હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ એના ઉપર જ આધાર છે કે પરાગરજનું અંદરનું બધું બંધારણ કેવું છે એના ઉપર જ આધાર છે એ સ્ત્રીકેસર એને સ્વીકૃત કરશે કે નહીં કરે. બરાબર છે, તો આ એક પરાગરજ ઉપર જ ડિપેન્ડ છે. બરાબર, તો તાજેતરના વર્ષોમાં વનસ્પતિ શાસ્ત્રીઓ કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે. બરાબર, અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી મુજબ વનસ્પતિ શાસ્ત્રીઓ જે પણ છે કે જે વનસ્પતિઓ ઉપર સંશોધન 24 કલાક કરતા રહે છે. બરાબર, તો એમણે એ જે રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ છે કે અસ્વીકૃતિ છે એને અનુસરીને એ ઓળખી શક્યા છે એવી આંતરક્રિયાઓને. હવે સંગત પરાગનયનમાં પરાગરજ પરાગાસન ઉપર જનન છિદ્રો દ્વારા પરાગ નલિકા ઉત્પન્ન કરશે. એટલે કે જે સંગત પરાગનયન છે, બરાબર, કે જેને એક્સેપ્ટ કરી લીધી છે પરાગરજને, અને આગળ હવે શું કરશે તો કે પરાગાસન ઉપર એ પરાગરજ જે છે એ જનન છિદ્રો બનાવશે અને એના દ્વારા પરાગ નલિકા બનાવશે, એટલે કે એનો એક નાનો રસ્તો બનાવશે. પછી પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો જે છે એ પરાગ નલિકામાં વહન પામશે. એટલે કે પરાગરજની અંદર જે પણ કંઈક છે જે મહત્ત્વનું છે ફલન માટે, તો એ હવે પરાગ નલિકામાં વહન કરશે. આગળ એને રસ્તો મળી ગયો. હવે પરાગ નલિકા પરાગાસન અને પરાગવાહિનીની પેશીમાં થઈને વિકાસ પામશે. એટલે કે હવે એને જે રસ્તો મળી ગયો, હવે આગળ જેમ જેમ જશે એમ એમ એ વિકાસ પામશે અને છેલ્લે ફાઇનલી બીજા શયની અંદર પહોંચશે જ્યાં અંડકો સાથે ફલન કરશે. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે જે એ આકૃતિ છે એ શું છે? પરાગાસન ઉપર અંકુરણ પામતી પરાગરજ છે કે કઈ રીતે પરાગરજ એની પર અંકુરણ પામે છે. આકૃતિ બી છે એ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામતી પરાગ નલિકાઓ. તમે જોઈ શકો છો અહીંયા પોતાનો રસ્તો બનાવી દીધો છે, પરાગ નલિકાઓ જેને કહેવાય. પછી સી આકૃતિ છે કે પરાગ નલિકાની વૃદ્ધિનો માર્ગ દર્શાવે છે કે કઈ રીતે આગળ એને હવે રસ્તો બતાવવાનો છે. ગૂગલ મેપ, બરાબર, મેપિંગ, તો એ માર્ગ દર્શાવશે. એનો સ્ત્રીકેસરનો LS એટલે કે જે લોંગિટ્યુડિનલ જેને કહેવાય એવો છેદ લીધેલો છે, ઊભો છેદ લીધેલો છે. પછી ડીની અંદર સહાયક કોષોમાં પરાગ નલિકાનો પ્રવેશ, બરાબર, તમે એ રીતે જોઈ શકો છો. અને ઈ જે છે એ સહાયક કોષોમાં નરજન્યુઓની મુક્તિ અને નરજન્યુઓની ગતિ એ પણ અહીંયા જોઈ શકાય છે. કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ એ વાનસ્પતિક કોષ અને જનન કોષ એવી દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એટલે હવે અમુક વનસ્પતિઓની અંદર શું મળશે કે જે પરાગરજ હશે એ બે કોષોની અંદર વહેંચાઈ જશે, વાનસ્પતિક કોષ અને જનન કોષ. હવે જનન કોષ જે છે એ આગળ જઈને ફલન ક્રિયામાં ભાગ લેશે. તો જ્યારે પરાગવાહિનીમાં પરાગ નલિકા વૃદ્ધિ પામતી હોય ને ત્યારે જનન કોષ વિભાજન પામશે. બરાબર છે, હવે પરાગ નલિકા અહીંયા વૃદ્ધિ પામશે ત્યારે શું થશે? જનન કોષ વિભાજન પામશે, એટલે કે એકમાંથી બે થશે. તો અહીંયા બે નરજન્યુઓ સર્જશે. બરાબર, જે દ્વિકોષીય અવસ્થા થઈ એની જે જનન કોષ અવસ્થા જે હતી એ વિભાજન પામીને બે નરજન્યુઓ સર્જશે. એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એટલે કે અમુક વનસ્પતિઓ એવી છે કે પરાગરજ જે છે એ ત્રિકોષીય અવસ્થાએ પણ મુક્ત થશે. બરાબર, તો એમાં શું થશે તો કે પરાગ નલિકા શરૂઆતમાં બે નરજન્યુઓનું વહન કરશે. બરાબર, સ્ટાર્ટિંગમાં બે નરજન્યુઓ આવ્યા, ત્રિકોષીય છે એટલે સ્ટાર્ટિંગમાં બે નરજન્યુઓ તો આવી ગયા. પછી જે આગળ અંડછિદ્રીય છેડેથી બીજા શયના અંડકમાં પહોંચશે અને ત્યાંથી તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં દાખલ થશે. યાદ રાખજો કે બે નરજન્યુઓ જે છે એ હવે અંડકમાં પહોંચશે અને ત્યાંથી તંતુમય ઘટકો દ્વારા એની અંદર, બરાબર, આપણે સ્ટ્રક્ચરો આગળ જોઈ ગયા, તો એક સહાયક કોષની અંદર દાખલ થશે. હવે આ તંતુમય જે ઘટકો છે એ પરાગ નલિકાને સહાયક કોષમાં પહોંચવાનો માર્ગ અને માર્ગદર્શન આપે છે, એને ગાઈડન્સ આપે છે કે ભાઈ હવે તું આગળ અહીંયાથી આ રસ્તે જા. બરાબર, તો આ રીતે હવે આ બધી જ જે ઘટનાઓ છે કે પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગ નલિકાનો અંડકમાં પ્રવેશને આખી જે ઘટના છે એને સામૂહિક રીતે આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કહીએ છીએ. કે કઈ રીતે પરાગરજનું સ્ત્રીકેસરની અંદર મિલન થાય છે. બરાબર, તો એને આખી આ જે ઘટના છે
એને આપણે શું કહીશું? આંતરક્રિયાઓ કહીશું. પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ ઇન્ટરેક્શન. હવે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે, એટલે કે થોડી સ્પીડમાં થશે. આ પ્રક્રિયા ગતિશીલ છે, જેમાં પરાગરજની સ્વીકૃતિ અસ્વીકૃતિ એને અનુસરીને તેની ઓળખ એ બધું જ આવી જાય આ પ્રક્રિયાની અંદર. હવે આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરીને વનસ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે અને ઇચ્છિત સંકર જાતો પણ મેળવે છે. હવે આ આપણે આગળ બધું જે જોયું, બરાબર, કે કુદરતી આ બધું થાય છે, તો એનો આપણે મનુષ્યએ ઉપયોગ કર્યો, કારણ કે માણસ સ્વાર્થી છે, બરાબર. તો એનો ઉપયોગ કરીને વનસ્પતિ સંવર્ધકોએ શું કર્યું? પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ અને આવા અસંગત પરાગનયનમાં ફેરફાર કર્યા. જે વસ્તુ કુદરતમાં થાય છે એની સાથે છેડછાડ કરી તો આપણે ઇચ્છિત સંકર જાતો મેળવીશું. સંકર જાતો એટલે કે કંઈક હાઇબ્રિડ આપણને જોવા મળશે, બરાબર છે. હાઇબ્રિડ વસ્તુ આપણે જોઈ શકીશું. એકને ને બે અલગ અલગ વસ્તુઓને આપણે મિક્સ કરીએ તો એ હાઇબ્રિડ થઈ જાય. એ રીતે અહીંયા આપણે આ બધું કુદરતી જે ઘટનાઓ છે એને સમજી છે વનસ્પતિ શાસ્ત્રીઓએ, અને પછી ઇચ્છિત સંકર જાતો મેળવે છે કે માણસનો કંઈક ફાયદો થતો હોય એવી રીતે. પ્રયોગ એક શું કરી શકાય અથવા તો શું કર્યો? તો કે પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાનો જે ઉદ્ભવ છે એ વટાણા, ચણા, ક્રોટોલારિયા, ગુલમેંદી અને બારમાસી જેવી વનસ્પતિઓની પરાગરજને લગભગ 10% શર્કરાનું દ્રાવણ ધરાવતી સ્લાઇડ ઉપર આસ્થાપન કર્યું, બરાબર. 10% શર્કરા એટલે કે એવું દ્રાવણ હશે કે જેની અંદર 10% સુગર હશે, કાર્બોહાઈડ્રેટ હશે, બરાબર. અને આસ્થાપન કર્યું સ્લાઇડ ઉપર. 15થી 30 મિનિટ પછી જો એમણે સૂક્ષ્મદર્શક યંત્રમાં લો પાવરમાં જોયું, બરાબર. સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે જોવું હોય તો અલગ અલગ પાવર યુઝ કરવા પડે છે, લો પાવર, હાઈ પાવર. તો અહીંયા લો પાવરમાં જ આપણું કામ થઈ જશે, અને એ અવલોકન કરીશું તો પરાગરજમાંથી બહાર આવતી પરિઘનલિકાઓ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો આ એક પ્રકારનો પ્રયોગ આપણે જોવાનો છે. પછી વાત કરીએ કૃત્રિમ સંવર્ધન કરવાની પદ્ધતિઓ, બરાબર છે. હવે કૃત્રિમ સંકરણમાં એટલે કે આપણે આર્ટિફિશિયલી કરવાનું છે, કુદરત દ્વારા જે નહીં થાય એ. એમાં શું થશે? તો કે ઇચ્છિત પરાગરજનો ઉપયોગ આપણે પરાગનયનમાં કરીશું. એટલે કે આપણને જે પરાગરજ જોઈએ છે, જે ગમે છે, એનો જ ઉપયોગ કરીશું. આગળ આપણને એ જ વધારે જો ફાયદાકારક હશે તો એનો ઉપયોગ કરીશું પરાગનયનમાં. અને આ જે ક્રિયા છે, બરાબર છે, એને ઇમેસ્ક્યુલેશન એટલે કે વંધીકરણ અને બેગિંગ એટલે કે કોથળી ચડાવવી, આ બે પદ્ધતિથી આપણે કરી શકીશું. જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય, યાદ રાખજો કે એવી માદા વનસ્પતિ કે જે દ્વિલિંગી પુષ્પો ધરાવે છે, તો ચીપિયાની મદદથી પુષ્પ કલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય એ પહેલાં જ એને દૂર કરવામાં આવે છે. આ જે પ્રક્રિયા છે એને વંધીકરણ કહીશું, બરાબર છે. ઇમેસ્ક્યુલેશન આપણે કહીશું. હવે ઇમેસ્ક્યુલેશન કરેલ પુષ્પો, જે હવે આપણે ઇમેસ્ક્યુલેશન કર્યું, હવે એવા જે પુષ્પો છે એને નિશ્ચિત કદની કોથળીમાં ઢાંકવામાં આવે છે કે જે સામાન્ય રીતે મીણિયાનું કાગળ એટલે કે બટર પેપરની જ બનેલી હશે. તે અસંગત પરાગરજને રોકશે, બરાબર છે. એટલે કે બીજી કોઈ પરાગરજને અંદર આવવા નહીં દે, પરાગાશનને અશુદ્ધ થતું અટકાવશે, બરાબર છે. એને રોકશે, વોચમેન જેવું કાર્ય કરશે. આ ક્રિયાને કોથળી ચડાવી એટલે કે બેગિંગ કહે છે. તો હવે આ કોથળી ચડાવેલ જે પુષ્પો છે એના સ્ત્રી કેસરના પરાગાશન ગ્રહણશીલ બને જ્યારે એક્સેપ્ટ કરશે, ત્યારે નર પુષ્પોના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને આપણે કૃત્રિમ રીતે છાંટવાની છે. કુદરતી રીતે આ નહીં થાય, આપણે છાંટીશું પરાગરજને અને ફરીથી આ પુષ્પને કોથળી ચડાવીશું કે જેથી કોઈ જે બીજી પરાગરજ છે જે આપણને જોઈતી નથી એ આવીને બેસી ના જાય. તો આપણને જે પરાગરજ જોઈએ છે એ જ આપણે છાંટીશું અને પછી કોથળી ચડાવીશું અને તેમાંથી પછી ફળનો વિકાસ થવા દેવામાં આવે છે, બરાબર. હવે જો માતૃ એટલે કે માદા વનસ્પતિ જો એકલિંગી પુષ્પો સર્જે, આગળ જે જોયું એ દ્વિલિંગી વિશે હતું, જો કદાચ એકલિંગી પુષ્પો સર્જશે તો વંધીકરણની જરૂરિયાત રહેતી નથી. પુષ્પ ખીલે તે પહેલાં જ માદા પુષ્પની કલિકાને કોથળી ચડાવવામાં આવે છે. એટલે કે પુષ્પ ખીલે એની પહેલાં જ આપણે જે છે એ માદા પુષ્પ એને આપણે કોથળી ચડાવીશું જેથી આગળ પુષ્પ ખીલશે નહીં. હવે જ્યારે પરાગાશન ગ્રહણશીલ બનશે ત્યારે પરાગનયનની ક્રિયા ઇચ્છિત પરાગરજનો ઉપયોગ કરીશું આપણે, બરાબર. આગળ ફરી એની એ જ પ્રોસેસ કરવાની છે કે હવે જ્યારે પરાગાશન ગ્રહણશીલ બન્યું છે તો પરાગનયનની ઇચ્છિત આપણે પરાગરજ લઈશું અને પરાગનયન કરાવીશું અને એ જે પુષ્પ છે એને આપણે ફરી કોથળી ચડાવી દઈશું, બરાબર. પુનઃ કોથળી ચડાવી દઈશું.
હવે આ પદ્ધતિ જે છે એ પાક સુધારણા કાર્યક્રમમાં વિશેષ મહત્ત્વ છે આ પદ્ધતિનું, કે જ્યારે પાક સુધારણા કોને કહેવાય કે કોઈ પાકની અંદર ખામી આવતી હોય તો એને આપણે સુધારી શકીએ, બરાબર છે. કોઈ પાકને રોગ થતો હોય, આપણે સરખો એનો ભાવ ના આવતો હોય કે ગમે તે આપણને એનો કોઈ જ ફાયદો ના થતો હોય આપણા પાકનો, તો આપણે એનો સુધારો કરી શકીએ આ રીતે, બરાબર છે. હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે આવૃત બીજધારીઓમાં બેવડું ફલન જોઈશું. ત્યાં સુધી જોડાયેલા જ રહેજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, એકલા જોતા નહીં. ઓકે મિત્રો, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર.